સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. પોષ સુદ પૂર્ણિમા આવા અવસરે આપણી પરંપરા મુજબ દરેક બીજ, દરેક પૂનમ સેવક પરિવાર આશ્રમની અંદર જે સેવા આપે છે એમાં આજ પોષ સુદ પૂર્ણિમા દિન ભોજનશાળાની અંદર ચોવીસ કલાકની સેવા આપનાર સેવક પરિવાર ગામ પોરબંદર, કુછડી આદિત્યાણા, ઓળદર, રતનપર, નાગકા, એરડા, કવલકા, વિંજરાણા, મોઢવાડા, પાલખડા, બખરલા, દેગામ, સિંગરિયા, પાંડાવદર, ઠોયાણા, રાણાવાવ, તરસાઈ, રાણા કંડોરણા, જુનાગઢ, ધંધુસર, પાંચપીપળા, રાજપરા, જેતપુર, પાદરિયા, ખડિયા અને ખોરાસા ગીર આટલા ગામના સેવક પરિવારની ભોજનશાળાની અંદર તન મન ધનથી 24 કલાકની સેવા હતી. સેવક પરિવારને વિશેષ નહીં કહેતા આવા પૂર્ણિમાના મંગલ અવસરે સેવા બદલ આપ સૌને વિશેષ કરી ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવજી મહારાજ આપને ખૂબ સમૃદ્ધ બનાવે, સેવા કરવાની શક્તિ આપે અને કાયમના માટે સેવાની ભાવના જળવી રહે એ બાપાના ચરણે પ્રાર્થના સાથે આપને ફરી એકવાર ધન્યવાદ. પોષ સુદ પૂર્ણિમા બાપાના પરિસરમાં ગુરુ મહારાજના બાળકો જ્યારે આપણે મળ્યા હોય ત્યારે જ્યાં આપણું સર્વસ્વ સમાયેલું છે એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણે આપણે સૌ કોટી કોટી પ્રણામ કરીએ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અહીંયા જે કોઈ સાધુ સંતો એમને વંદન કરી સાજંદા અને કલાકારને ખૂબ પ્રેમથી આવકારીએ. વિશેષ કરી રામદાસજી મહારાજ ગોંડલિયા
અને જીતુગીરી બાપુ દિલથી એક આવકારીએ. આપ સૌ થોડા એમને વધાવો. અને અહીંયા ઉપસ્થિત ઠંડી ખૂબ છે, કાલે ઉત્તરાયણ છે, બહુ મોટો સમૂહ નથી, પણ જેને આપણે એક જ ધારાના એક જ વિષયમાં મસ્ત રહેનાર એવા જે ગુરુ મહારાજના બાળકો, અન્ય જે કોઈ ધર્મ ભાવના લઈને આવ્યા હોય, દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. કંઈ પણ બોલવાનો તો સમય નથી, 2 વાગી ગયા છે, પણ છતાંય ત્રણ ચાર કલાકથી આપણે સંતવાણી સાંભળી રહ્યા છીએ. જે મહાપુરુષના શબ્દો આપણા ચિત્તમાં કોઈના કોઈ જાગૃતિ, કોઈના કોઈ મસ્તી તો આપે જ છે. જીતુગીરી બાપુ ગાતા હતા, તમે જોયું હશે, જે ખુદ મસ્તીમાં. રામદાસજી મહારાજને જોયા છે, તમે સામે બેઠા ને એ એમને ખબર નથી. જ્યારે અંદરથી ઉગે છે ત્યારે આપોઆપ ખ્યાલ આવી જાય છે કે આજે ખુદ મસ્તીમાં છે. અને એવા મસ્તીમાંથી ગાયા છે કે જેમને કોઈ ભજન પણ ગોતવા ન પડે, અને જેને સુરતા કેવલ ભજનની અંદર જ હતી. મેં બહુ નિહારીને જોયું હતું. મહાપુરુષોની આવી જે પાવન અને પવિત્ર ધરા ઉપર કોણ જાણે ક્યારે કેવી મહાપુરુષો છાયા નાખે, કેવો આનંદ કરાવે. સમજાય ના સમજાય એક વાત અલગ છે, પણ ના સમજાય તોય જે ધર્મ ભાવના, જિજ્ઞાસા, પ્રેમ, આતુરતા અને એ ખાતાના જે આત્માઓ છે એની મસ્તી જ કંઈક ઓર છે. આજનો પોષ સુદ પૂર્ણિમા સવારમાં પરોળીએ 4 વાગે પ્રયાગરાજની અંદર પહેલું સ્નાન ચાલુ થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 કરોડ માણસોએ ડૂબકી મારી. વિશ્વનો માનવ સમૂહ એવો જો મેળાવડો મોટા મોટો હોય તો એ ભારતની અંદર કુંભ છે. વિશ્વમાં કોઈ દેશમાં, કોઈ પણ ફંક્શનમાં, કોઈ પણ પ્રસંગમાં આટલો માનવ મેળો નથી ઉઠતો. જેની આસ્થા, જેનો ભાવ, જ્યારે સમુદ્ર મંથન થયો અને એ સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃતનો કુંભ નીકળ્યો ને એ કુંભ માટે દેવ અને દાનવ વચ્ચે એને પ્રાપ્ત કરવા માટેની જ્યારે હોડ લાગી, ત્યારે એ દોડતા 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 એ કુંભમાંથી 4 બૂંદ નીચે પડ્યા. 4 જગ્યાએની 4 જગ્યાએ 3 વર્ષે આજે પણ કુંભ ભરાય છે. કેવી આસ્થા છે કહો બોલો. અમુક જ્યારે સંજોગ બને છે, 144 વર્ષે આજે આવો મહાકુંભ આવ્યો છે. અમુક પ્રકારના જે સમય છે એ સમય કોઈ સમય જ આવે છે. આજે કરોડની સંખ્યામાં જે 4 વાગે આપણે આટલી ઠંડીમાં આપણે કેમ થાય છે? 4 વાગે આટલી ઠંડીમાં ડૂબકી મારે ટીવીમાં જોવો ને તો આપણે બેઠા બેઠા ટાઈટ ચડી જાય. ભાવની ને તો વાત જ શું હોય.
ભાવનાની આંખું છે ને એને તો આ આંખોની જરૂર નથી. આંખું ન હોય તો એ કુંભમાં લઈ જાય. ભાવના મહાન ચીજ છે. એ અમુક સમયે એ જે બૂંદ જ્યાં પડ્યા છે એ અમૃતની પ્રાપ્તિ માટે કુંભ એટલે આમ તો એક ઘડો થાય, કળશ થાય. આમ કુંભ એટલે આપણું શરીર છે એને કુંભ કહેવાય. જ્યારે શરીર બધા એકબીજા એક જગ્યાએ ધર્મના નાતે, ઈષ્ટના નાતે, કંઈક પ્રાપ્તિના નાતે એકાકાર વૃત્તિથી જ્યારે મળે છે તેને કુંભ મેળો કહે છે. અને આમ એ કુંભ છે તો પૂરી સૃષ્ટિ પર માનવ જાત હોય કે કોઈ પણ સાધક હોય એને પૂછજો, કંઈક ને કંઈક ના કંઈક એને કમી દેખાતી છે કે હજી આ મળે તો સારું, આ મળે તો સારું. અને એ પૂર્ણ જ્યારે એ પ્રયાગરાજ જઈ અને ડૂબકી મારે એટલે એ પૂર્ણ થાય. પછી ને કોઈ આશા આકાંક્ષા રહેતી નથી. પણ ઘરે આવીને પછી કોઈ કર્મ કરે નહીં તો આવા મહાપર્વની અંદર દિવ્ય મહાન ચેતનાઓ, સાધુ સંતો, ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ અનેક જેના દીદાર થાય, દર્શન થાય. આપણા ભારતની જે ધર્મ સંસ્કૃતિના દર્શન થાય, પ્રેરણા મળે, જોવા મળે, જાણવા મળે, દાન પુણ્ય સેવાનો લાભ મળે, ગુરુ સેવાનો લાભ મળે, સંત સેવાનો લાભ મળે અને માણસ પોતે ધન્યતા અનુભવે છે. એક ડૂબકી મારીને પોતે એટલો ખુશી થાય છે કે જેની પાસે શબ્દો પણ નથી હોતા. આ છે એક ભાવના છે, આ એક શ્રદ્ધા છે, આ એક વિશ્વાસ છે અને એ સત્ય છે. કબીર સાહેબે કીધું છે કે મોકે કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ में, मैं तो रहता हूँ विश्वास में. જેને વિશ્વાસ છે બસ ત્યાં એ હાજરા હજૂર છે. વિશેષ કરી એ જ જે અમૃત છે જે 10મા દ્વારે સવારામ બાપાએ કીધું 8 પોર વર્ષા કરે અખંડ અમૃત એક ધાર, એના આધારે શ્વાસ ચાલે એનો બોલતો કરે છે આહાર. આ અમર પુરુષની સાહેબીને પ્રાપ્ત કરવા માટે અનેક ધર્મ પ્રેમી જિજ્ઞાસુ આત્માઓ રાત દિવસ એ અમર પુરુષને મળવાની જ તલપ એમના દિલમાં છે ને યુગોથી એવા આશિક અને આતુર હંમેશાના માટે ગુરુ વચનમાં રહી પોતાની સાધનાને પૂર્ણ કરતા હોય છે. એનો મુખ્ય ઉદ્દેશ કે તાંબા અને પિત્તળને જો સાફ કરવા હોય તો તમે માટીથી કરી શકો અને પાણીને જો સાફ કરવું હોય તો પાણી સરોવરમાં પવન ઉપર વાય એટલે પાણી શુદ્ધ થઈ જાય. પણ સવારામ બાપાએ કીધું રાધા પૂછે કૃષ્ણને વાંકા મંજન કે આ પવનને શુદ્ધ કરવા માટે શું છે? સવારામ બાપાએ જવાબ આપ્યો છે કે મન પવન મંજન કરો. મન અને પવન બેયને સાફ કરવા માટે જ્ઞાન મર્તિકા ગોત, જ્ઞાન રૂપી માટી તું ગોત. અને પછી જ્ઞાન રૂપી માટીથી મન જ શુદ્ધ થાય છે ને પવન અખંડ સમરણ કરો આપમાં તેથી ઉજ્જવળ હોત. પવન શુદ્ધ કરવા માટે અખંડ સમરણ. અખંડ સમરણ કોને કહેવાય વિચારજો તમે ખૂબ. આ સૃષ્ટિ પર રિયલો માનવ કોઈ દિવસ અખંડ સમરણ કરી શકે નહીં. છતાંય મહાપુરુષે કેમ કીધું છે ગુરુ ઘરમાં જ્યારે બાળક જાય છે મહાપુરુષોની સાહેબીને સંપત્તિને જ્યારે મેળવે છે ચકનાચૂર થઈ જાય છે. અને એ ઘરે રહીને આ બધા શબ્દો એમને કાઢેલા છે કે જ્યારે એકવાર ગુરુ કોઈ પણ અલૌકિક દુનિયામાં વિદેહ દશામાં લઈ જઈ અને કોઈ પણ વસ્તુ એને બતાવી દે છે પછી અખંડ એના ચિત્તમાંથી જ્યાં સુધી એ અખંડ થઈ જાય છે, શરીર રહ્યા ત્યાં સુધી નહીં, જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધીના ચિત્તમાંથી એ વિસરાતું નથી. એને અખંડ સમરણ કહે છે. શ્વાસોશ્વાસ સમરણ તો આપણે ના કરી શકીએ છતાંય સવારામ બાપાએ કીધું છે શ્વાસોશ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય નહીં પાપ. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. પાપ પુણ્યની વાત છોડી દીધી. શ્વાસો શ્વાસ સમરણ ચલે.
એ જ યાદી શ્વાસોશ્વાસ ભૂલાય નહીં. નહીં પુણ્ય નહીં પાપ, કારણ કે પાપ હોય તો ભોગવવા પૃથ્વી પર આવવું પડે છે, અને પુણ્ય હોય સારા કર્મ હોય તોય ભોગવવા તો અહીંયા જ આવવું પડે છે. પણ આ એક સમરણ એવું છે કે નહીં પુણ્ય નહીં પાપ, પણ જેને બધા પ્રાપ્ત કરવાની જે કંઈ લાલસા રાખે છે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો. બધા જે કંઈ આશા રાખે છે, આનંદ શું છે? સચ્ચિતાનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષનું રૂપ છે. આનંદ એ જ પરમાત્મા છે. સાહેબે હંસદાસજીએ હેલીમાં કીધું છે, આનંદ બ્રહ્મ કા રૂપ મારી હેલી, જે બ્રહ્મનું સ્વયં રૂપ છે. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. જો અજબ ખેલ છે, વિના મંત્ર કો જાપ ન કહેવાય, અજંપા કહેવાય, પણ છતાંય જો મહાપુરુષો ક્યાં લઈ જઈને ઉભા છે કે આ દુનિયાની અંદર જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સર્જનની અંદર પહેલો આધાર તો થયો જ છે, અને એ આધાર વડે જ કર્મ પ્રધાન વિશ્વ રાખા, કર્મને આ મુખ્ય રાખીને જ વિશ્વને બનાવ્યું છે. એક અદ્વૈત, સુનો ભાઈ, અદ્વૈત અરજ હમારી ગાયું ને, અદ્વૈતમાં કોઈ રચના નથી. બે બન્યા ત્યારે રચના થઈ છે. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. સાધન છે, આધાર છે. જેમ પૂર્વના પુણ્ય કે પૂર્વના પ્રારબ્ધ ભોગવવા માટે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને શરીર આપ્યું છે. આ શરીર વડે જ આપણે ભોગવી રહ્યા છીએ. એમ જે સાધનનો આધાર મુખ્ય બતાવ્યો છે, પૂર્ણાનંદ પ્રગટ ભયો. પૂર્ણ આનંદ અમને પ્રાપ્ત થયો, અમારી સામે પ્રગટ થયો. વિના મંત્ર કોઈ મંત્ર નહીં. વિના મંત્ર કો જાપ. તો જાપનો અર્થ જપવું પડે. ત્યાં જો ગુરુગમ પ્યાલા જ્ઞાન તણા પીતા મન બંધા. ગમ છે એવી જે કરામત છે, એવી જે જુગતી છે, આજ સુધી અનુભવના ઘરમાં શબ્દ નથી. કોઈને આપણે કઈ ગોળ કેવો બિગડ્યો તો પ્રશ્ન એક થવાનો, સામેલો અજ્ઞાની પૂછશે કે ભાઈ ગળ્યો કેવો? એને મોઢામાં ગોળની કાંકરી મૂકવી પડે, બાકી આશાય નહીં રાખવાની. જીવે ત્યાં સુધી એને સમજણ પડે ગોળ કેવો. એમ અનુભવના ઘરમાં શબ્દ નથી, અને એ અનુભવ ઘરના પુરુષોએ જે કંઈ વાણી, જે કંઈ પુસ્તકો લખ્યા, જે વેદો લખ્યા, જે પુરાણો લખ્યા, જે શાસ્ત્રો લખ્યા, જે ઉપનિષદો લખ્યા, જે શ્રુતિ સમૃદ્ધિ વાણી સાખી દાખલા, જે કંઈ બધું જ માનવ સમાજને જે જેની ગતિ મતિ અનુસાર એને કંઈ ના કંઈ નાનું મોટું સાધન મળી રહે કે સહી દિશામાં સાચના રસ્તે સત્યના માર્ગે મનુષ્ય કોઈના કોઈ રીતે જાય અને એને પોતાના ઘર સુધી પહોંચે, અને ના પહોંચે તોય સત્ય રસ્તો છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી. જો રસ્તો સાચો હોય છે તો અવશ્ય મંજિલ મળે છે. અને ઘણા પુરુષોને આવું થયું હોય છે અને બને છે. અને શાસ્ત્રમાં વાણીમાં પણ એના પ્રમાણ છે કે સમય જે મળે છે, અને સમયે જ્યારે મંજિલ મળે છે, ને મંજિલ મળ્યા પછી ખબર પડે છે કે આની આગળ કંઈક છે. એ મંજિલ મળ્યા પછી પાછી ખબર પડે છે કે આની આગળ કંઈક છે. એક સમયમાં બધું થતું નથી. ઘણાને એવું બન્યું છે, પણ અહીંયા ક્યાં સમયનો તૂટો છે. આ તો સવારામ બાપાએ તો આખી બીક ઉડાડી દીધી. કેમ? કોઈ મરતું જ નથી, તમે બીવો છો શું? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં, માટે સંત કહીશું. એક પણ વસ્તુ મરતી નથી, પણ છતાંય વચ્ચે કંઈક છે જે આજ સુધી બધાને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ થઈ છે. એ વચ્ચે કંઈક છે, અને એના માટે જ રાત દિવસમાં મહાપુરુષોના ચરણે સમર્પિત થઈ. વિશેષ નહીં તો ચિત્તવૃત્તિથી પણ મનથી, જો મનથી સમર્પિત થાય એટલે બધી વાત ત્યાં પૂરી થઈ જાય છે. કારણ કે
અજીત મન જીતે કોઈ સુરા પ્રેમ હંસ પરખાયા સ્વામી ફૂલગરી સંત ચરણમાં દાસ સવે ગુણ ગાય. મનને જીતવાની વાત છે. અજીત મન છે, કોઈ જીતી શકે એવું નથી. અને એ જ ગુરુગમ પ્યાલા, એવી મહાપુરુષોના ઘરમાં કોઈ કરામત હશે કે યુક્તિ મુક્તિ વડે એક જ સેકન્ડમાં મન સમજણના ઘરમાં સિંહાસન ઉપર અને આવી જતું છે ને દયાની દુઆઈ ફરી જાય. કેવો શબ્દ વાપરો, સંતોષ આવીને બેઠો સિંહાસન, બધી કલ્પના મટી જાય એવી સાધના વડે અને તરત સંતોષ આવીને બેઠો સિંહાસન. 10મા દ્વારે ગગન મંડળમાં સંતોષ થઈ ગયો, દયાની ફરી ગઈ દુઆઈ. આખા શરીરમાં એનો જ પ્રકાશ હોય છે, એનો જ પ્રભાવ હોય છે. પછી દ્રષ્ટિથી ખોટા કર્મ કરી શકતો નથી, એ કાનથી ખોટું સાંભળી શકતો નથી, મુખથી ખોટું બોલી શકતો નથી, ખોટું સૂંઘી શકતો નથી, ખોટું પી શકતો નથી, ખોટું ખાઈ શકતો નથી, ખોટું ચાલી શકતો નથી, ખોટું કંઈ કરી શકતો નથી, ખોટા વિચારને સંકલ્પ વિકલ્પે નથી કરી શકતો. કારણ સંતોષ આવીને બેઠો સિંહાસન. આ બધી મહાપુરુષના ઘરની સાહેબી છે, મહાપુરુષના ઘરની મોજ છે. અને આ ખાંપવું કંઈ ખૂટે એવું નથી. સંકલ્પ અને વિકલ્પ મટાડવા તો બહુ અઘરી વસ્તુ છે. એટલે જ બધાએ થાકીને ગુરુ ચરણે મસ્તક મૂકી દીધું છે. હાથે જો ઢબીને તરવા જાય તો એમાં જોખમ છે, ડૂબીએ જાય. એના કરતાં નાવમાં બેસી જાય, પછી ઊંઘે કે જાગે પણ પહોંચી જાય. એમ સાચા પુરુષોના સંગથી જે કંઈ માનવ જન્મ છે એની જ સફળતા છે. નહીં તો કોઈ પણ અવતાર ચારે ખાણીમાં મરે કોઈ મતલબ નથી. આ એક ને એક રેટ છે. શરીરને સાચવવા માટેની જે કંઈ મહેનત છે, કે આજે શ્વાસા તો હોઈ જાય તોય હાલે છે. બોલો કેવી કરામત ભગવાને કરી કે આમાં કોઈને લાગ જ નથી ફાવ્યો. શ્વાસા લેવામાં ધ્યાન ન રાખવું પડે, તમે ઊંઘી જાવ ને તો ચાલુ હોય. બોલો તો ભગવાનને ખબર છે કે શ્વાસા છે એ શું છે, કે જો તમારા શ્વાસા ચાલુ હોય તો ભૂખ અને તરસ પ્રાણને છે. યાદ રાખજો. જો તમે સાધનામાં પદ્માસન વાળીને બેસો તો ધીરે 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 શ્વાસા મધ્ય બને. ભલે બહાર આંગળ ભીતર ના જાય તો એ મનુષ્યને ખાવાને પીવાની જરૂર નથી પડતી. શ્વાસા ચાલ્યા વિના રહે નહીં. પછી શ્વાસા ચાલે ભૂખ ને તરસ લાગે ને ભૂખ તરસ લાગે એટલે ખાવાનું જોઈએ. ખાવાનું મફત છે, મળતું ને. આપણે ગુજરાતમાં મળે પણ સંસાર બાંધીને બેઠા છીએ તો એ માળો બહુ, આ બગીચો મોટો છે એટલે પછી કંઈક ના કંઈક કમાવું પડે ને કમાતા 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 પાછી કોઈ મહાપુરુષોની કોઈ કૃપા હોય, કોઈ સંતની, કોઈ દેવીની, કોઈ શક્તિની કૃપા હોય તો એ હદમાં રહીએ કે ન કે આમાં ઘણી વાર શું થાય, કરવા જઈએ સારું થઈ જાય હું દૂચીતું. મહેશભાઈ જતા રહ્યા. બાપુ એક દાખલો દેતા. ત્યાં એક સરોવર છે, એક સંત આવ્યા હતા. મસ્ત પોતાની મસ્તી, નવા નવા સાધુ બનેલા, મસ્ત દશામાં હતા. તો ગામથી નજીક તો બાપુને જોયા તો 2, 5, 10 જણા ઘાલો ને જાય બાપુ પાસે. તો કોઈ પાણીનો લોટો લીધો, કોઈ દૂધનો, ને કોઈ ખાંડ ને ચા, કોઈ લોટ ને બટાકા ને મીઠું ને મરચું ને જીયા. બાપુની પાસે બધી વ્યવસ્થા ને આ તે વાતું ચીતું. બાપુને મજા આવી. દરરોજ બેઠક થઈ પછી તો હરવે થોડી થોડી ચલમની ફૂંકે એકાદી મારે. 5 જણા, 10, 15 જણા. હવે એકવાર એવી ઘટના બની કે એ સમયમાં કાપડ તો આટલું બધું સસ્તું ને આટલું બધું બજારમાં હતું નહીં. હવે 2 લંગોટી હતી. બોલો તો બાપુ સૂતા હતા ને એક રાતે ઊંધેડી આવીને 1 લંગોટી લઈ ગઈ. સવારે જોયું બાપુ લંગોટી નહીં. તો બધા દિવસે બધા ગામના બેહવા આવ્યા એટલે જ્ઞાન ચર્ચા કરતા કરતા બાપુએ કીધું બચ્ચા એક તકલીફ है कि क्या यहाँ एक उंदरी आती है लंगोटी ले जाती है, तो हमारे पास तो 1 लंगोटी है, अब स्नान करके हम क्या करेंगे. जो कि लंगोटीની વ્યવસ્થા કરવી જોઈએ.
પણ ભાવિક ને પ્રેમી હોય ને એમ કે બાપू ने कायमी टाइम मटे बापू ऐसा करो, उंदरी आती है तो मेरे पास एक बिल्ली है, मैं दे देता हूँ आपको, पाली हुई है, वो यहाँ झोपड़ी के पास रहेगी। तब बापू का अच्छा, बापू ने खबर नहीं, अच्छा ले आओ, लिए आया, झोपड़ी पाए बांधी, ऊंदेड़ी बंद थी गई। ओला दररोज गाम में आवे, थोड़ू थोड़ू बिलाड़े हाथों दूध लेता हो, चा पानी करवाई लेता हो। એ કાયમ તો બધાને થોલ ના હોય ને, કોઈ દી 2 આવે 4 આવે, ક્યારેક કોઈ કામે જ આવે, બાર ગામ જ્યા તો એકેય ના આવે। तो बापू के बच्चा एक तकलीफ है कि वो बिल्ली का दूध का क्या करे। अरे बापू आम तमारा मूंझावानुं होय के मेरे पास एक गौवा है, आपको मैं दे देता हूँ, फिर कोई झंझट नहीं रहेगी। अच्छा बेटा का कोई बात नहीं, ले आवे तो पड़खा गौशाला बनाई गाय ने बांधी, बिलाड़ी ने झंझट तो पूरी थी गई। अब तो कायम तो बधाए ने नवराश होय नहीं, कोई 2 पूरा लावे 4 पूरा, कोई लीलू घास लावे। एमा एक बार घास चारानी तकलीफ थी कि बापू के बेटा तुम आ घास चारा हर दिन दिया करो। तो बापू के हर दिन तो हम घर नहीं रहे न के, तो क्या करें कि मेरे पास 5 बीघा का खेत है, मैं आपको दे देता हूँ। तो बापू के ऐसा तो कोई बात नहीं, चलो सब झंझट खत्म। तो कि इस खेती करेगा कौन? तो बदा गामना बदा जवान होता कि बापू खेती हम करेंगे, 5 बीघा में क्या है, और फसल यहाँ डाल देंगे, गौवा के लिए भी बिल्ली के लिए भी सब काम हो जाएगा। हाँ वो अच्छा। 1 વર્ષ જીવો ને બરોબર જાહેર વાવેલી અને જારે એવી લૂંબો ઝૂમો જામી અને ઓલાને બહાર ગામ જવાનું થયું ખેતરવાળાને कि बापू एक दिन के जो पंछी बहुत लगता है ना खेत में, एक दिन आपको जाना पड़ेगा खेत में। अच्छा एक दिन कोई बात नहीं, क्या करना वहाँ जाके एक डबलू और एक डंडी को बतायु, जो आ डबलू ने डंडी को पंखी जहाँ बैठा हो ने तमारे जईने खखड़ाववानुं એટલે ઉડી જાય છે, એટલે શું દાણા બચી જાય। હવે એક દિન में कोई बात नहीं गया। पंखी तो तमने खबर है 25-50,000 लाख 2 लाख करोड़ ना झेरा होय। बापू डबलू वगैर उड़ीने 10 फूट आगा बेवे, वरी आगळ जावुं पड़े तो थोड़ा 100 फूट उड़ीने पाछा पंखी आगा बेवे। हवे स्वाभाविक है चीत है, आ तो मस्ती है, पंखी में चीत पर होई गयुं। एम जाता 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 पग में राड़ानी आटी आवीने पड्या हेठा અને પડ્યા ને તરત જ પોતાને શુદ્ધિ આવી જાય કે ये सब किसके लिए? गौवा के लिए। गौवा किसके लिए? बिल्ली के लिए। बिल्ली किसके लिए? उंदरी के लिए। उंदरी किसके? लंगोटी પહેરવી જ નથી ને આ માથા કુસુમ ગામ જઈને ગામ મૂકીને જતા રહ્યા। ભગવાનનું ભજન કરતા કરતા ઘણીવાર સંસારમાં આવું થાય, ચીતરવું હોય થોડું ચીતરી જાય જાદુ ને પછી આપણને સંતોષે થઈ જાય, પણ પછી ઓલું ચિતરેલું આપણને ન મૂકે। પણ છતાંય મહાન પુરુષોના સાધુ સંતોના ચરણે સત્સંગ ભજનમાં પ્રેમી આત્માઓ જ્યાં સુધી છાયામાં રહે છે, એકવાર છાયામાં આવી જાય કાયમી એનો જન્મ અને જીવન સફળ થઈ જાય છે। વિશેષ કંઈ નહીં કહેતા। જીતુગુરી બાપુ બાકી છે, ભૂપેન્દ્ર મહારાજ બાકી છે, રામદાસજી હરખી તેઓ ભજનની મોજ કરી। સત્સંગ ભજન તો આપણું એક જાતનો ખોરાક છે, આનંદ કરીએ છીએ। મહાપુરુષે આપણા ઘરમાં બહુ અમર વારસો આપી ગયા છે। સવારામ બાપા, બળદેવદાસ બાપા, જેમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપ છે। ભવિષ્ય વર્ષો જતા રહે તો પાછી એમની મસ્તી, એમનો અનુભવ, એમનું જીવન, એમનું કર્તવ્ય આપણી યાદીમાંથી જાય નહીં, કંઈ ના કંઈ આપણા જીવનને આધારરૂપ ને પ્રેરણારૂપ બને। વિશેષ કંઈ નહીં કહેતા, ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, કલાકારને આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી પ્રેમપૂર્વક સેવા બદલ અને ભજન સત્સંગમાં અત્યાર સુધી ટાઈડ હોવા છતાં બેઠા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય સિયારામ। મારા અંતરની શુભ આશીષ। આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો।
ગુરુ મહારાજના ચરણે આપણી કાયમી ચિત્તવર્તી રહે એવી ગુરુ મહારાજ આપણા પર દયા રાખે. બાબા રામદેવજી મહારાજ ખૂબ સમૃદ્ધ બનાવે અને સેવા કરવાની શક્તિ આપે, સેવા કરવાની ભાવના આપણી કાયમ એમ જળવી રહે એવી આશા સાથે એમના ચરણે પ્રાર્થના સાથે સદગુરુ દેવ કી જય. રામદેવજી મહારાજ દ્વારિકાધીશ, નકલંગી નાથ, બજરંગી બાલા, ચાર ધામ, ચાર સંપ્રદાય, 7 અખાડા, 52 દ્વારા કી જય. અનંત કોટી વિષ્ણુ રામ, રમતે રામ કી જય. જ્ઞાની ધ્યાની, સ્થાની મકાની, કોઠારી ભંડારી કી, નાગા નિર્વાણી, ગુપત પ્રગટ કી, નવનાથ 84 સિદ્ધ કી જય. अपने अपना गुरु महाराज अखंडानंद की जय. हरि गुरु संत की जय. सर्व संतन की जय. सनातन धर्म की जय. सत कबीर साहेब की जय. सवाराम बापा की, बलदेवदास महाराज की, सर्वे शक्ति मात की जय. वेराई मात की, आज के आनंद की जय. जय सीताराम. नम पार्वती पते. हर हर महादेव.